તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગની અંદર. તો આજનો વ્લોગ મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 વાગે વ્લોગ ચાલુ કરીએ છીએ. ચમ કે સવારે અમારે ખેતરમાં પાળીઓ નાખવાના ઢાળીઓ નાખવાનું ચાલુ હતું. અમારા સંગાભાઈ આવી ગયા, જોઈ લો રહ્યા હતા અને હું હતો, 2 જણા અમે ઢાળીઓ નાખ્યો. જોઈ લો એકદમ ઢાળીઓ ને પાળીઓ ને ખોફા બધું નાખવાનું ચાલુ હતું. હવે પતી ગયું એટલે હવે અમે વ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે થોડો કટલીએ, પછી મોડા જવાનું છે મહેસાણા. તો મહેસાણા પણ જોવાલાયક કોઈ હોય, ગમે તે જગ્યાએ જઈએ તો તમને બતાવશું મિત્રો. તો વિડીયોમાં બને રહેજો. અને 3 દિવસથી વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો એટલે આજે ચાલુ કર્યો. તો મળીએ હવે મોડા મહેસાણા જઈએ એટલે. તો મિત્રો અમે ઘરેથી આવીને ડાયરેક્ટ હવે આવ્યા છે ચોણામાં કંટ્રોલ લેવા. પપ્પા આવી ગયા છે, આ કંટ્રોલ લેવાનું ચાલુ જ છે. હવે મારા પપ્પાને 2 કંટ્રોલ લેવા અને પછી જવાનું છે મહેસાણા. તો કંટ્રોલ લઈ લઈએ પછી મળીએ. મારું તો આવ્યું જ નહીં હજુ. પેલો ખર્ચ કરે તો તે 3 પછી હું આવો તો કહે. મિત્રો અમારા સંગાભાઈ આવી ગયા કંટ્રોલ લેવા, જોઈ લો ખેતરમાં અંગાત આવી ગયા અને હવે હેડ્યા અમે ઘેર. તો મિત્રો અમે કંટ્રોલ લઈને આવી ગયા છે ઘેર અને ઘેર આવીને ભૂખ લાગી હતી એટલે થોડો નાસ્તો કરી લઈએ. તો મેગી બનાવીએ, જોઈ લો. તો મેગી ખાઈ લઈએ અને પછી મોડા નહીં ધોઈને મહેસાણા જવાનું. તો મળીએ પછી. તો મિત્રો હવે હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું ને હવે જઈએ છે ભાઈબંધના ઘેર. પછી એરો તૈયાર થઈ ગયો તો પછી જવાનું છે આગળ. તો પહેલાં જઈએ ભાઈબંધના ઘેર, ત્યાં જઈને જ મળીએ. તો મિત્રો હું આવી ગયો છું વિક્રમભાઈ તો, અને જવાનું તો મહેસાણા, પણ મહેસાણા જવાનું કેન્સલ રહ્યું છે. ચમકે એમને શેળવા જવાનું આવ્યું છે ઓર્ડર, એટલે પહેલાં શેળવા જઈએ પછી કાલ મહેસાણા જવાનું થાય તો જઈશું. તો અત્યારે તો શેળવા જવાનું. તો વિક્રમભાઈ દુકાનનો માલ લઈને આવી ગયા, જોઈ લો. અત્યારે માલ ગોઠવા તો ખેતરમાં જઈએ શેળવા એટલે મળીએ. તો જય માતાજી મિત્રો, હું આવી ગયો તો વિજયભાઈ તો રામાધણી એન્ટરપ્રાઇઝમાં. અને એમને નવી દુકાન ખોલી છે અને સાગરદોન મકાઈનું ભેળું ને ઘણું બધું રાખો. તો એના દુકાને અમે જોવા આવ્યા છીએ અને તમને પણ બતાવીએ કેવું છે બધું વસ્તુ અને લેવા લાયક છે ને બધું જોઈએ અને તમને બતાવીએ. અને આ છે એમાં વિજયભાઈ, જોઈ લો. રામાધણી એન્ટરપ્રાઇઝ જોઈ લો, બોલ આખી દુકાન બતાવેલું તમને, જોઈ લો. આવી દુકાન છે અને આ બાજુ વખારો એમાં બધો માલ સામાન કરેલો. હવે આ મકાઈનું ભેળું ને કે હા આ બધું મિક્સ આવશે, 200 મિક્સ બધું. અને આ મિક્સ આવશે બધું, આ મિક્સ આવે બધું. મિત્રો જોઈ લો, આ છે પાપડી, ક્વોલિટી સારી છે, જોઈ લો. જે રેગ્યુલર આપણે ઘરે વાપરીએ છીએ એવી જ છે ક્વોલિટી. કાકાની છે અને આ બ્રાન્ડ જોઈ લો. આ પાપડી બીજી હારી બાવીસ બોલ. અને આ મિક્સમાં કયું અંબુજા બીજી હારી આકાશનું મકાઈનું ભેળું, બીજું કયું મકાઈ ભેળો. તો મિત્રો જોઈ લો, આ મકાઈ ભેળો અને આ સાગરદોણ રાજા તુવેર ચૂલી પણ છે ને મકાઈનું આવું એ આપણે બધું 12 હતું એ મિક્સ વાળું. આ એ રીત છે ને પેલું હતી.
તો મિત્રો સ્ટોક તો બહુ વધારે છે, તમે જોઈ લો. બધું ફૂલ ભર્યો માલ, મકાઈનું ભયડું સાગરદાણો બધું તમે જોઈ લો, ફૂલ માલ ભરેલો. સાગરદાણા, પાપડી, મકાઈનું ભયડું બધો ફૂલ માલ ભરે છો મિત્રો. અને વ્યાજબી ભાવે તમને આમ દે છે. તો તમે દુકાને આવજો ને એકવાર મુલાકાત લેજો. અને અમારા વિજયભાઈ બેઠા હોય, વિડીયો જોઈને આવશો તો વ્યાજબી ભાવ કરી દેશે. તમે આવીને એકવાર મુલાકાત લેજો. અને ચાણસમાં સર આપણે મહેસાણા રોડ તિરંગા હોટલની સામે આ કઈ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ અંબર કોમ્પ્લેક્સમાં. તો મિત્રો આવી જજો, એકવાર મુલાકાત લેજો. ભાવ પણ વ્યાજબી છે અને વસ્તુ પણ સારું છે, તો તમે જોઈ લેજો મિત્રો. જય માતાજી. અને મિત્રો બીજી કોઈ માહિતી લેવી હોય તો આ કાર્ડ છે, આ કાર્ડમાં નંબર લખેલો છે, તો તમે કોન્ટેક કરી લેજો. અને શું શું રાખે છે કાર્ડમાં બધું લખેલું છે. રામાધણી એન્ટરપ્રાઇઝમાં બધું મળે છે, તો તમે કોન્ટેક કરજો મિત્રો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો મિત્રો કાલે વ્લોગ બનાવતો, પણ કાલે અડધો વ્લોગ હતો, કેમ કે ટાઈમ મળ્યો નહોતો વધારે. અમે ભાઈબંધને 2 ટ્રેક્ટર લઈને શેડવા ગયા હતા ખેતરમાં, એટલે ટાઈમ મળ્યો નહોતો. એટલે આજે વ્લોગ એરો પૂરો કરવાનો છે, એટલે અત્યારે ચાલુ કરીશું મિત્રો. અને અત્યારે આવી ગયા છીએ અમે ખેતરમાં પાણી પાડવા. કાલ અમે જે ખેતરમાં પાળીઓ, ઢાળિયા અને ખોપા જે કર્યું હતું, એ ખેતરમાં અત્યારે પાણી વળ્યું છે એમદમ. તો અમે પાણી વાળવા આવી જાય છે મિત્રો. અને અમારા સંજયભાઈ આવી ગયા, જોઈ લો કાલના જેમ એ રહ્યા. અને એક હું છું, 2 જણા અમે પાણી વાળે જઈએ. આ બાજુ પાણી ચાલુ જ છે, જો આટલું પાઈ દીધું છે. અને આ બાજુનો ભાગ બાકી છે, એ આટલો મોડીને આટલો ભાગ બાકી છે. અને ઓયથી મોડીને પેલા શેડાવથી બધું પાઈ દીધું. આ બાજુ કુંડીએ પાણી આવે છે, જોઈ લો ચાલુ જ છે પાણી. અને બધું પાઈ દીધું. અને બોરે નજીક જ છે, જો મિત્રો આ છે બોર. આરે બોરનું પાણી આવે, એ પાણી આ કુંડી આવે, કુંડીએથી ચાલુ જ છે. એમાં સંજયભાઈ અંદર ફાટ્યું કે નહીં જોવા માટે જ્યાં અંદર. કેમ કે પાળીઓ કાલ નાસી હતી, પણ બરાબર નખાણી નહીં, એટલે હજુ નાખી જઈએ ને હળો પાઈ જઈએ છીએ. અને 5 વાગે લાઈટ જતી રહેવાની. મને તો લાગતું નહીં કે આજ બધું પીવે પાણી. પછી જોઈએ જેટલું પીવાય એટલું પાઈએ, પછી કાલ ફરીથી બોર ચાલુ કરીશું. ના પેલું થઈ જતો. તો મિત્રો અમારા સંજયભાઈ આવી ગયા, જોઈ લો પેલી બાજુ ગયા હતા પાણી વાળવા. હવે આવી ગયા અને એમને બધું ચેકઅપ ચાલુ છે. મારા કરતાં વધારે રહ્યા પાડીએ ફરે બધું ચેક કરવા. તો ફાટ્યું ચોકન જાય પાણી બધું ચેક કરાવી રહ્યા. અને હું આ બાજુ ટાળીઓ ફાટે એ રીવર રાખું, અને એના પેલી બાજુ છેલ્લા ખૂણે જાય. અને પાણી અડધો રેલો જ આવે, તો એ પાણી તો જબર આવે, કેમ કે બોર જોડે જ છે ને ભાઈ. જોડે એટલે પાણી ફાસ્ટ આવે થોડું. હજુ આરી પીરે ને એટલે આર્યા દાળિયામાં થઈને પછી આર્યું નવું ચાલુ કરવાનું. પછી આમથી પાતું આવવાનું, આમ આવવાનું. પછી પાઈ પીરે તો બરાબર, ના પીરે તો પછી કાલ ફેરથી ચાલુ કરશું બોર. અને પછી પાઈ દઈશું. તો મિત્રો મળીએ આમાં થોડી વાર રહીને, ચા પાણી આવે એટલે. તો મિત્રો અમારા બોરના માલિક આવી ગયા, જોઈ લો. અને આ બધું મારા સંગાભાઈ પાણી વાળા. બરોબર, કોઈ બોલવું
શું બોલવું? બોરના માલિક તો કોઈ નહીં બોલે. અમારા બ્લોગનું નામ, ચેનલનું નામ છે પ્રદીપ ઠાકોર. સર્ચ કરો યુટ્યુબમાં તો આવી જશે. હા, તું કરો ભાઈ. શું કરવા આવ્યો? ચો આડ્યો ભાઈ, કોક બોલજે, વિડીયો બોલજે. આવડે તને ભાઈ? ચો અંત થઈ ગયો, બોલજે. વિડીયોમાં આવડે કોઈ? કહેજે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બોલ બોલ બોલજે. પાણી તને જોવા લઈ જુ. પહેલા બોલ એકવાર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બોલજે. હાલે ફેરથી કર. બોલ આવે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બોલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બોલ બોલ. આમ તો નહીં આવે. બોલાયો એવું હા તો કહો. કોઈ સાફ કરવાનું નાખી દે. પગમાં વાગશે કોટા. જો આ લોખંડનો. એ તો આવશે. તો અહીં વાળ્યું ને એટલે આવશે. હવે હજુ ફૂલ હશે. ડાળીઓ હું ખાલી થાય એટલે ઓછો થયો હશે. સાધારણ ઓછો થયો લાગે. આ ટાળમાં તો આબુ કાઠું. તો મિત્રો હવે ચા આવી ગઈ છે એટલે પહેલાં શાંતિથી પાણી વાળીને બેસીને ચા પી લઈએ. અમારે બોરના માલિક અમારે ઘેર જતા હોય તો મારા હાથે ચા મોકલાવીશ એમને. ઘેર હાલી ગયા અને ચા પી લઈએ. હવે ચા આવી જઈએ. ચમ મેદાને ચડ્યા? અડિયા ચડ્યા? ઢાળ ઉપર પાણી ચાલતું નહીં એટલે અમારે સંજયભાઈ અડિયા ચડ્યા. ફાટમ ફાટ થાય નહીં બધું. આ છેલ્લા પાડી એમ તો રહેશે જેવું. ચા પીવા તો કણ બેવું પછી ઠરી જશે ગરમ. હું આ મૂકું સાઈડમાં. કૂતરો બૂતરો લઈને જાય ને. આપણે શેડવાનું જ છે. બધું શેડાઈ જશે. તો પાણી પી લે. હું ચા કાઢું. ઓકે બી ધોઈ ચાલશે. ત્યારથી ધોયેલી જ છે. ધોયેલી આપણને પીવાનું. પપ્પા તમે પીવાનું? નહીં પીવાનું ના પાડો. હા તો વધારે તો રાખશું. પીઓ પીઓ તો પાવડા હારા. તો મિત્રો હવે ચા પી લઈએ. ચા પીને
પછી મળીએ. તો મિત્રો ચા પી લીધો છે અને હવે જઈએ બોર ઉપર ચડીને તમને આજુબાજુનું લોકેશન બતાવું. શું મસ્ત લોકેશન છે. તો ચલો લોકેશન જોઈએ. બાજુ પપ્પા આવી ગયા. તો જઈએ આપણે બોરે. એ તો આવી ગયા. હા ઓહ. તો મિત્રો આપણે આવી ગયા છીએ બોરે. જોઈ લો. બોર્ડની લોકેશન જોઈ લો. એક નંબર દેખાય છે. બધી જગ્યાએ એમ ત્યાં ઝાડો જ છે. અહીંયાથી આટલું ખેતર. અને ઉપર ચડીને તમને થોડું બતાવું. અમે આવી ગયા છીએ ઉપર. તો મિત્રો જોઈ લો આજુબાજુનું લોકેશન. એમને કોઈ કહેવાની જરૂર નહીં. જોઈ લો મિત્રો લોકેશન. અને આ છે બોર્ડનું લોકેશન. અને આ છે આપણું ખેતર. મિત્રો લોકેશન જોઈ લીધું તો હવે જઈએ. એ બાજુ જઈએ. થોડી પાડીઓ નાખવાની. પાડીઓ નાખી દઈએ. આ તો હેડી જશે ચાલશે ને. જય જવાન જય કિસાન. આ તો હેડી ચાલશે. તો મિત્રો બોરની ટીપ મારી છે. લાઈટ જઈ. હવે ઘડીક આરામ. જોઈ લે પાણી બંધ થઈ ગયું છે. કેટલા વાગ્યા છે? હા 3:30 વાગ્યા છે. ટીપ મારી છે. બોરના માલિકને ફોન કર્યો સંજયભાઈએ. એ આવશે હવે ચાલુ કરો. લાઇટ આવે ત્યાં ચાલુ કરશે. ત્યાં ગાડી પારીઓ નાખી દે આટલી. પછી બેસીએ ઘડી. એ ટીપ મારીએ ને. લાઇટ તો જઈ જ છે હજુ. બંધ સબર
વાહ કર્યો. હા તો મિત્રો ટીપ મારી હતી, લાઈટ આવી ગઈ છે. હવે જોઈ લો, બોટ ચાલુ થઈ ગયો છે ને. હવે પાણી ફેરતી ચાલુ થઈ ગયું. 5 મિનિટ ટીપ મારી હતી ખાલી, ચાલુ થઈ ગયું પાણી. તો મિત્રો લાઈટ જવાની તૈયારી એટલે અમે પહેલાં નહીં લઉં અને આવા માટે આવી ગયા. પહેલાં નહીં લઉં, નહીં પછી લાઈટ જવાની એટલે કંઈ કોઈ નક્કી નહીં. એટલે આ અમારે 2 ઘંટા દઈ લો, કંઈ નહીં પછી મળીએ.